તો કેમ છો? આપણે હવે ન્યુ લોકેશન ઉપર આવી ગયા છે ને આવી ગયા છે ભીમના કોઠે. મસ્ત મજાની વ્યૂ છે, બધાને બતાવું છું. હે ક્યાં આનો દરવાજો મેન ખાસ છે જે ભીમે બનાવ્યો હતો. ભીમ અહીંયા આવ્યો તો દરવાજો જોવો તો મસ્ત દરવાજો દુનિયાની જમાનાનો. કેવો લાગે કમેન્ટમાં જણાવી દેજો. જોવો હવે આ દરવાજા પાસે જાય છે આપણે ધીરે ધીરે જોઈએ. હવે આમાંથી મારી હાલ શકો છો, બે રસ્તા જાય છે અહીંયા. હવે આપણે ગેટ અંદર જોઈ શકો છો. આ ગેટ છે, આ રસ્તો છે. આ રસ્તો સીધો વ્યૂ તરફ જાય છે. મસ્ત વ્યૂ હોય. પાછળ અમારી ટીમ આવી આવે છે અને આ છે ગેટ. કેટલો જૂનો ગેટ છે. હવે સીધા જઈએ ભીમના કોઠે. આપણે જોઈ શકો છો ધીરે ધીરે અમારો ગાઈડ આગળ જાય છે. જોકે આજ આ ભાઈનો બર્થડે છે. બધા કમેન્ટમાં હેપી બર્થડે કહી નાખજો. આખા બ્લોગની અંદર અટાણે મને યાદ આવ્યું કે આ ભાઈનો બર્થડે. તો આના બર્થડે ઉપર જ સ્પેશિયલ પ્લાન કર્યો હતો અમે કે આપણે જાહુ પાટણ. હું રાહ જોઈને બેઠો હતો બ્લોગની. એટલે જઈએ ભીમના કોઠા તરફ જઈએ આપણે. વાં છે ભીમનો કોઠો અને આ આપણે જઈએ. ભાઈના રહેજો કન્ટિન્યુ. હવે જઈએ આપણે ભીમના કોઠો. ભીમનાથ મહાદેવના સ્થાન કે જોઈ રહ્યા છો. મસ્ત વ્યૂ આવે છે અહીંયા. અને હવે આપણે જાવું કોઠે. મસ્ત પવન આવે છે અને વ્યૂ તમે જુઓ ગાઈસ, બહુ જ મસ્ત આવે છે. ભીમનો કોઠો જોઈ શકો છો વ્યૂ. આ છે ભીમનો કોઠો. મસ્ત વ્યૂ છે અહીંયા. હવે જોઈએ આની ઉપર ચડવાનું છે. ફોટો શૂટિંગ હાલે અહીંયા જોઈ શકો છો. મસ્ત આવે છે અહીંયા. અહીંયા છે ભીમની આ શું છે જોઈ શકો છો. મંદિરનું કામ પણ ચાલુ છે અહીંયા. આ છે ભીમનો કોઠો. અંદર જાય છે બહારનું વ્યૂ તમને બતાવું. જોઈ શકો છો આ મંદિર છે. અહીંયા આવે છે વ્યૂ. ચેક ધીસ વ્યૂ. તો કેમ છો બધા? ઓ યહાં છે ખાઈ સોડી અહીંથી પડ્યા લે સમજી લો. જોઈ શકો તમે ફોટો શૂટિંગ થઈ ગયું અહીંયા. આ છે ભીમનો કોઠો. ફોટો શૂટ કરી પછી જઈએ આપણે અંદર. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જાય છીએ આપણે અંદર ભીમના કોઠે. અંદર જાય છીએ. આ ગેટ છે અહીંયા. તો નાનો ગેટ છે, ઝૂકીને જવું પડશે અહીંયા. જોઈ શકો છો આ ભીમનો કોઠો છે. અંદર જેવો તો મસ્ત વ્યૂ આવે છે. અને અહીંયાથી ભીમ બે હતા આપણે. આની ઉપર પણ અહીંયા એક સીડી રાખવાની છે. અહીંથી માણસ જાય છે ઉપર. હવે આપણે જઈએ ઉપર. આવી રીતે સીડી છે. આરામથી આવજો. આપણે ઉપર જોઈ શકો છો. અને વ્યૂ જોવો અહીંથી કેટલી મસ્ત આવે છે મંદિરની. મસ્ત વ્યૂ છે. ના આપણી ટીમ હવે અહીંથી જવાનું છે. આપણે કન્ટિન્યુ જઈએ આપણે અહીંયા મોર દેખાણો તમને જણાવી દેજો. જોઈ શકો છો બોલો ભાઈ. બર્થડે બોય હેપી બર્થડે.
આથી દરાર હે હજી ઉપર આની માથે ઘણા ઉપર ફોટા ઉપર આયા જેમ કે આ ઉપર આથી વ્યૂ કે મસ્ત આવે ઓ ગાય હવા આવે જોઈ શકો છો ચડી ગયા આમ જાવ ને એકાદો નીરજ રહી ગયો અને હવાનું તાપમાન ખૂબ જ ઓછું છે ઓહો ચડી ગયા એ બધા અને મસ્ત અહીં ચડી ગયા ઊભું થવાય એમ નથી હવા બહુ જ આવે છે જોઈ શકો છો એન્જોય કરે ને પછી આપણે ચડી ગયા ભીમના કોઠે જોઈ શકો છો સાથે બેઠા અને મસ્ત પવન આવે છે તો મળીએ હવે આપણે ભીમના તળાવે નેક્સ્ટ લોકેશન ત્યાં છે તો ત્યાં જાશું હવે થોડીક વાર અહીં બેસીશું વ્યૂ જોવું પછી આપણે હવે જાશું ભીમના તળાવ તો બન્યા રહેજો બ્લોગમાં હવે અહીંથી જઈએ આપણે આવવાનું ટાણું થઈ ગયું જોઈ શકો છો જાય હવે ગુફા જોવા જાઉં અહીંથી નીચે જવાનું ક્યાં આવી રીતે ઉતારવાનું છે અહીંયા પેલા આંબ આવી ગયો પેલા નીચે જવાનું ટાણું થઈ ગયું આવી રીતે કઈક નીચે જવાય છે અહીંથી હાલો તો આઈલા આવજો કેમેરામેન હવે આપણે આવી ગયા નીચે આ તો જોઈ શકો છો હવે ભીમના કોઠેથી આપણે જાય છીએ બહાર ના ભીમનો કોઠો એકવાર જોઈએ તમે બહુ મસ્ત છે આ બનાવટ જ એવી છે આની આ બધું ક્રાઉડ છે આ બધું ક્રાઉડ બનાવેલું છે અને ભીમની થાળી પણ અહીંયા આજુબાજુ જ છે તો એ પણ હું તમને બતાવીશ આ ભીમનો કોઠો છે ક્રાઉડ શેપમાં બનાવ્યો છે અને આ બનાવટ કરવા વાળા બહુ જ ખૂબ જ સ્ટ્રગલ કરીને બનાવ્યો છે તો મળીએ હવે આપણે બીજા લોકેશન ઉપર તો હાલો પેલા આઈલા આવજો અને આ ગેટ પણ જોવો કેવો સુંદર ગેટ બનાવ્યો છે અહીંયા એટલે માણસને ઝૂકીને જવું પડે કેમેરામેને ઝૂકીને આવે અને આ છે આપણી સોશિયલ વર્કર ટીમ જઈએ આપણે ઘરે સોરી ઘરે નહીં બીજા લોકેશન ઉપર જઈએ અટાણમાં થોડુંક ઘરે વહી જવાય નાઈલે આવજો કોઈ પડતા નહીં જવા અમારો ગાઈડ વાન વાહ જ છે તો મળીએ હવે બીજા લોકેશન ઉપર તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા જ રહેજો આજ તમને મસ્ત મસ્ત વ્યૂ બતાવવાના છે અને મસ્ત મસ્ત જગ્યા ઉપર જવાના છીએ આપણે તો આ છે વ્યૂ આવી ગયા છે નીચે